એક સમય હતો કે જ્યારે વાર્તાઓ નિર્દોષ મનોરંજનનું કામ કરતી અને સાથે સાથે એ સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. કારણ કે પહેલાનો સમય ટેકનોલોજીનો સમય નહોતો, ત્યારે સોશિયલ મીડિયા પણ એટલું નહોતું કે જેના દ્વારા લોકો મનોરંજન કરી શકે. પણ અફસોસ, અત્યારના સમય પ્રમાણે આવી વાતો આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાતો સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની જૂની વાર્તા સાંભળવાના છીએ. જો તમે સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ, અને જો તમે ન સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. એક નાનું એવું ગામડું હતું. એમાં એક ડોશી રહે. આ ડોશીના 4 દીકરા, ચારેય એને પરણાવેલા. ચારેય વહુઓ જુવાન જોત, ઘરકામમાં ખૂબ મદદ કરે અને બધું ધમાધમ કામ કરી નાખે. ધમાકામાં તો બધું કામ થઈ જાય, કારણ કે 4 વહુઓ અને એક ડોશી. દીકરા તો ખેતરે જાય, વહુવારો ઘરનું કામકાજ કરે અને ડોશી ઘર હાચવે. આમ તો સાસુઓ આકરા જ હોય, એમાંય પહેલાના સમયના સાસુઓ એટલે કે એવા આકરા કે રાડ ન ખાવે. આ ડોશીમાં એવા આકરા હતા કે સૌ એનાથી રાડ નાખે. એક દી ડોશી વહુવારોને કે, "અલી, બેઠ્યો શું? ઘરમાં કામ ન હોય તો ખડ લેવા જાવ ને." વહુઓ કે, "બાઈજી, ભૂખ બહુ લાગી, તો પેલા થોડુંક શિરામણ આપી દો ને, તો શિરાવીને જાય." શિરાવું એટલે સવારનો નાસ્તો કરવો. આ સાંભળી અને ડોશી તો મનમાં ને મનમાં દાજમાં બળી ગઈ. મનમાં ને મનમાં કે, આ વહુવારો માટે તો શિરામણ થારી મૂક્યાસ ને, તે શિરામણ કરીને જાઉં. ડોશી તો ખીજાઈને કે, "હાલો, શિરામણ આપું ને, હારે લઈ જવા ભાતુંય આપું." ડોશી તો વહુઓને કોઠી પાસે લઈ ગઈ અને ખોબો ભરી ભરીને એરડી આપી. મોટી વહુ કે, "બાઈજી, આ તો એરડીશ, એરડી તો કેમ ખવાય?" ડોશીમાં કે, "ઈ તો કકડી ને ચોપડી ને ચોપડી." વહુ, "બાપ, એરડી તો બહુ હારી, ખાહો ને ત્યારે કડકડ 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 કડકડાટી બોલશે અને મોઢે ચોપડા હે." વહુ કે, "ઠીક છે, બાઈજીની વાત પણ સાચી જ છે ને, ના થોડી પડા હે." ચારેય વહુઓ પાદર ગઈ અને એરડી નાખી દીધી. આ વહુઓય કઈ ગાજી જાય એવી તો હતી નહીં, એટલે મોટી વહુ કે, "એલ્યું ખડબડ કાંઈ નથી લેવું હો, જેવું બાઈજીએ કર્યું જ ને એવું આપણે જ કરીને બતાવું. આ રૂપાળો દાંડલી થોર છે ને, એની ગાહડિયું બાંધો." અને ચારોય વહુએ તો દાંડલિયા થોર કે ડીંડલિયા થોર એની ગાહડીઓ બાંધી ને રાતે બેહી ગઈ. હવે બપોર થયા એટલે વહુઓ ખડ લઈને ઘરે આવી. ત્યાં તો ડોશીમાં નેણે હાથ દેતા દેતા આવ્યા અને બોલ્યા, "વાલા મુયું, આ તે કઈ ખડ છે? તમારી આંખો ફૂટે, આ તો ડીંડલિયો થોર છે, થોર." મોટી વહુ તો હળવેકથી કે, "આ તો લીલુડી ને દૂધેલી બહુ હારી. ખડ લીલું છે ને પાછું અંદરથી દૂધ નીકળશે." ડોશી તો મનમાં ને મનમાં કે, "માલા મુયું, આ તો માથાન્યું નીકળ્યું." પણ ડોશી કે, "એલી વહુવારો, ખાવા મરો હવે, ખાવા." વહુવારો તો ભાણામાં એક મોટો રોટલો મૂક્યો, ઉપર પડી પડી ઘી રેડ્યું અને એક ગોળનું દડબું આપ્યું. વહુઓ તો જ્યાં ખાવા જાય ત્યાં ડોશીમાં કે, ઊભી રહ્યો, જો ખાધું છે ને તો તમારી વાત તમે જાણી." એમ કહીને ડોશીમાં તો રાંધવાના કટકા લઈ આવ્યા. ચારેયના હાથ બાંધ્યા ને પોતે જ બધાના રોટલામાંથી ઘી ગોળ ને રોટલા ચોળી અને ખાઈ ગયા. 4 વહુઓના 4 રોટલા ઝાપટી ગયા. બિચારી વહુઓ કરે હું, ઈ તો એવા ને એવા મોઢે પાણેથી ઉઠી ગઈ. પછી સાસુ કે, "લ્યો, ખેતરે ભાત દઈ આવો, જાઓ." ચારેયને માથે ભાતના પાટિયા મૂકી અને ખેતરે મોકલી. બિચારી વહુઓ તો ભૂખી ખેતરે આવી. એટલે છોકરાઓએ પૂછ્યું, "કેમ આજ કેમ મોળા દેખાવશો?" વહુઓએ તો લાજ મૂકી અને માની બધી વાત કરી. એટલે મોટો ભાઈ કે, "નાનકા, તું જા ને કોઠીમાં હંતાઈને બધી વાત જાતે જોઈ આય, કારણ કે આ બધી વાત કઈ બહુ કે એવી સાચી ન હોય, આપણી માં થોડી એવું કરે." એટલે નાનો ભાઈ તો બીજે દી ઘરે રહ્યો. કોઈને ખબર ન પડે એમ કોઠીમાં હંતાઈ ગયો અને ન્યા જ બેઠો. હવે જમવાનું ટાણું થયું એટલે ડોશીએ તો રોટલા ઉપર પડી ઘી અને ગોળના દડબા પીરસ્યા. પણ પછી તો રાંધવું લાવી અને હાથ બાંધી દીધા, પોતે જ બધું ખાઈ ગઈ. નાનો ભાઈ તો ધીમેથી કોઠીમાંથી નીકળી અને ખેતરે ગયો. ખેતરે જઈ ને મોટા ભાઈને બધી વાત કીધી. મોટો ભાઈ તો ઘરે આવ્યો અને માને કે, "માડી,
કાલે ખેતરે હલસો કરવો, એટલે તમે 10-20 માણસનું ખાવાનું કરીને મોકલજો અને માલકોર લાડવા ને હુખડી વડા ને એવું બધું મોકલજો. ડોશી કે હા બટા. ને પછી તો બીજા દિવસે સવારમાં ડોશી વહેલા ઉઠી અને બધી વહુવારોને વહેલા ઉઠાડી ને બધું બનાવ્યું. બપોર થયા ત્યાં તો વહુઓને માથે હુંલા ચડાવી અને ખેતરે મોકલી. અને હારોહાર આપણી માથાભારી સાસુ એટલે કે આ ડોશીએ કીધું ખરી, જોજો હો, રસ્તામાં કાંઈ ખાધુંસ ને તો ચામડી ઉતરાવી નાખીશ. વહુઓ તો બિચારી શું કરે, આમાંય ખવાય એમ નહોતું. વહુઓ તો ખેતરે ગઈ, ખાવાનું ઉતાર્યું. મોટો ભાઈ કે જાવ, અહીંયા હલસોય નથી ને બલસોય નથી, જાવ પણ નેપસે ને ત્યાં જઈને ખાવ ને પેટ ઠારો. વહુએ તો પેટ ભરીને ખાધું ને પછી ઘરે ગઈ. સાસુ કે કેમ વહુઓ, હલસો હારો થયો જ ને? મોટી વહુ કે ઈ તમે તમારા દીકરાને પૂછજો. અને હાંજે દીકરા ઘરે આવ્યા એટલે ડોશીમાએ કીધું, કેમ બટા, હલસો હારો થયો ને? એટલે દીકરાએ ડોશીમાને કહી દીધું, માડી, રહેવું હોય ને તો રહ્યો ને જાવું હોય ને તો જાવ, પણ વહુઓ ઉપર આવો કેર ન વર્તાવતા માં. ડોશીમાં તો તે